હવે બાળકો માતા પિતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા ફરજ પાડશે। અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરૂ કરી છે। બીજી બાજુ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમો અને નિયમોના પાલન વિશે જાગૃત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત બાળકો હવે તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તથા ટ્રાફિક નિયમોમાં સખત પાલન કરવા ફરજ પાડશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા અત્યંત મહત્વપૂર્ણ એક નઈ સોચ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। સ્વસ્તિક સ્કૂલના શિસ્તબદ્ધ બાળકોએ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર એન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। પોલીસ યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહેલા બાળકોએ જેસીપી એન ચૌધરીને સેલ્યુટ કરી હતી। જેસીપી એન ચૌધરી પણ ગદગદિત થઈ ગયા હતા। તેમણે પણ બાળકોને સેલ્યુટ કરી હાથ મિલાવ્યા હતા। તે સાથે જ બાળકોએ ટેરેસ પરથી જેસીપી એન ચૌધરી પર પુષ્પવર્ષા કરી હતી। પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરી છે। જેસીપી એન ચૌધરી એક નઈ સોચ કાર્યક્રમમાં જેસીપી એન ચૌધરીએ બાળકોને સંબોધન કરતા કહ્યું કે વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે। વાહન અકસ્માતો થવાના મુખ્ય કારણો એ છે કે વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોન પર વાત કરીએ છીએ, વાહન રોંગ સાઈડમાં ચલાવીએ છીએ તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરીએ છીએ। તમે સ્કૂલમાં હોમવર્ક ન કરો તો ટીચર્સ પનિશમેન્ટ કરે છે, તે રીતે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો એટલે પોલીસ તમને દંડ કરે છે। દરેક બાળકોએ તેમના માતા પિતાને ટ્રાફિકના નિયમોનું પાલન ફરજિયાત કરાવવું જોઈએ। અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટનાઓ કાબૂમાં આવે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સખ્તાઈથી કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે છેલ્લા એક માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી 1.5 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। છેલ્લા 2 દિવસથી પોલીસે સખ્તાઈથી ડ્રાઈવ શરૂ કરી છે। છેલ્લા 2 દિવસમાં 2017 જેટલા કેસ કર્યા છે। 41 વાહન ચાલકો સામે ગુના નોંધ્યા છે। 30 વાહનો ડિટેન કર્યા છે અને 30 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે। અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક ડીસીપી ડોક્ટર નીતાબેન દેસાઈએ બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના ફાયદા દર્શાવ્યા અને કહ્યું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી અકસ્માતો નડતા નથી। અમદાવાદમાં રાહદારીઓ અને ટુ વ્હીલર્સને સૌથી વધુ અકસ્માતો નડે છે, કારણ કે રાહદારીઓ રોડ ક્રોસ કરતા સમયે બેધ્યાન હોય છે। તેઓ ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરતા નથી। વાહન ચાલકો રેડ સિગ્નલનો ભંગ કરતા હોય છે। વાહન ચલાવતા હોય છે ત્યારે ફોન પર વાત કરતા રહે છે। કાર ચાલકો પણ બેફામ ઝડપે કાર ચલાવતા હોય છે। રોંગ સાઈડ ઓવરટેકના કારણે પણ અકસ્માતો થતા હોય છે। બાળકોને અનુરોધ કર્યો હતો કે તમારા માતા પિતા હેલ્મેટ ન પહેરે તો વાહન પર બેસવું નહીં। બાળકોએ જ માતા પિતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ। એક નઈ સોચ કાર્યક્રમના સ્પોન્સર સ્વસ્તિક સ્કૂલનું સંસ્થાપક સુરેશ પટેલે બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને તેમના માતા પિતાને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા શિખામણ આપી હતી। તેમણે કહ્યું હતું કે શાળામાં સાયકલ લઈને આવતા બાળકો નિયમોનું પાલન કરશે। જે બાળકોને તેમના માતા પિતા ટુ વ્હીલર્સ પર લેવા મૂકવા આવે છે તે તેમના માતા પિતાને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂલમાં આવશે તે તેમને શાળા પેનલ્ટી કરશે। તેમણે જેસીપી એન ચૌધરીને વચન આપ્યું હતું કે તે દરેક બાળકોના માતા પિતા ટ્રાફિક નિયમોનું પાલન કરશે। ટ્રાફિક વિભાગના એસીપી એસ.જે. મોદીએ બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા તેમના માતા પિતાને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી। બાળકો પણ ટ્રાફિક નિયમનો ભંગ કરવાથી થતા નુકસાનથી ગંભીરતા સમજીને માતા પિતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં વચનબદ્ધ થયા હતા। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા દર શનિવારે જુદી જુદી શાળાઓમાં એક નઈ સોચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત શાળાના બાળકોમાં સલામતી, સુરક્ષા, સાવધાની અને સતર્કતા લાવવાનો પ્રયાસ છે। જેના કારણે બાળકો તેમના માતા પિતાને ટ્રાફિક નિયમોનું પાલન કરાવશે તો ચોક્કસથી વાહન અકસ્માતોની ઘટનામાં ઘટાડો થઈ શકશે। સ્વસ્તિક સ્કૂલના ટ્રસ્ટી કિશન પટેલ તથા સ્કૂલના ટીમ દ્વારા પ્રેરણાદાયી આયોજન સફળતાપૂર્વક કરાયું હતું। આ પ્રસંગે ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર સુનીતા પટેલ, એન.એ. દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં આયોજિત એક નઈ સોચ કાર્યક્રમથી પ્રભાવિત થયેલા પાટણના રાજુભાઈ પટેલ, જગદીશજી ઠાકોર તથા
કીર્તિભાઈ પટેલ પાટણ અને ગાંધીનગર જિલ્લાના શાળાઓમાં પણ એક નઈ સોચ કાર્યક્રમ કરવાની તૈયારી દર્શાવી હતી. જેસીપી NN ચૌધરીએ તેમને મોમેન્ટો આપી કાર્યક્રમોની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. અને હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રોંગ સાઈડમાં ચાલતા હોય તેના ઉપર સ્પેશિયલી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આંકડાની વાત કરવામાં આવે તો કેટલો આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે. આ ઉપરાંત હવે આવનારા દિવસોમાં ટ્રાફિક પોલીસનું આયોજન મેનેજમેન્ટ કઈ રીતનું? રોંગ સાઈડની ડ્રાઈવ અમે છેલ્લા મહિનાથી કરીએ છીએ. આ દરમિયાન અમે લગભગ 1.5 કરોડ જેટલો દંડ વસૂલ કરેલ છે. નામદાર કોર્ટના સૂચન અને માર્ગદર્શન મુજબ પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમે 2 દિવસથી વધુ ડ્રાઈવની જે આંકડા તમને 2 દિવસના આપું તો 2000 ઉપરાંત 2070 જેટલા કેસો કરેલ છે. એમાં 41 વાહનો વિરુદ્ધ ગુના દાખલ કરેલ છે, ઓવરસ્પીડ ને રોંગ સાઈડ ને જીવલેણ વાહન ચલાવવા બાબતના, અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરેલ છે. અને ટોટલ દંડ 30 લાખની ઉપર એક જ દિવસમાં કરવામાં આવે છે. આવનારા દિવસોમાં કઈ રીતનું? કારણ કે અમે લોકો ડેઈલી અમે વીકમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ પણ આ અંગે કરવાનો રહે છે. તો અમે એની અવેરનેસ કેમ્પેઇન પણ કરીશું અને રોંગ સાઈડ માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત પણ શહેરના અન્ય પોલીસ સ્ટેશનો છે એને પણ સાથે રાખી અને મેક્ઝિમમ અવેરનેસ મળે એ માટેનો કાર્યક્રમ અમે કરવામાં આવનાર છે. સાહેબ, જે રીતનું ટ્રાફિકની અત્યારે અમદાવાદની પરિસ્થિતિ છે, હાઈકોર્ટ પણ અત્યારે ખફા છે અને આપણે એક નવો ઇનિશિયેટિવ શરૂ કર્યો છે. શું ઇનિશિયેટિવ છે? એનાથી લગભગ ક્યારે ફાયદો થશે લોકોને અને ટ્રાફિક પોલીસનું કામ પણ હળવું થશે? સરકારશ્રીના ભાર વગરનું ભણતર એટલે શનિવારે બેગલેસ ડે જાહેર કર્યું છે. એની પાછળનો ઉદ્દેશ્ય બાળકના સર્વાંગી વિકાસ માટેનો છે. એટલે અમે સતર્કતા ગ્રુપ સાથે મળી અને આ એક નક્કી કર્યું છે કે આપણે જે ટ્રાફિક અવેરનેસના જે કાર્યક્રમો છે એ બાળકથી શરૂ કરીએ તો ઓટોમેટિક સમાજમાં પહોંચી જવાનો છે અને દરેક ફોલો થશે. અને શરૂ થઈ ગયું છે, આપણે જોઈએ છીએ ઘણીવાર. અને એના ભાગરૂપે જ આજે આ બીજો શનિવાર છે. અમે આ બીજા શનિવારે આ સ્વસ્તિક સ્કૂલના શાળામાં બાળકોને આનો કાર્યક્રમ હોવા માટે અમે આવેલ છે. શું શિક્ષણ શું હતું બાળકોને અવેરનેસ કે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેરો તો શું નુકસાન થાય છે, આપણે રોંગ સાઈડ આવીએ તો શું આપણને તકલીફ પડે છે, જે નિયમો બનાવેલા આવે છે નિયમો કેમ બનાવવામાં આવે છે, તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બાબતની ડિટેલમાં એમને જાણકારી આપી છે. માતા પિતા બાબતે પણ એક સારું સૂચન. પરિવારને અંદર જે છે તો જ્યારે બાળકનું પરિવાર ઉપર કે માતા પિતા ઉપર કંટ્રોલ નેચરલ હોય છે અને જ્યારે બાળક જ માતા પિતાને સમજાવશે કે હેલ્મેટ વગર મારે બહાર જવું નથી, તમારી ગાડીમાં બેસીશ નહીં, એટલે નેચરલ છે એ ફોલો થવાનું છે. અનેક એવી સ્કૂલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ આવે છે બાઇક લઈને, એક્ટિવા લઈને, હેલ્મેટ વગર. આવી સ્કૂલોમાં આપણે શું સૂચના આપીશું? એના માટે પણ આપણે જાહેરાત કરી છે કે જે નિયમ છે 18 વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવી શકતા નથી અને એના માટેનો જે નિયમ છે એવી એકના કલમ 3 મુજબ, તો એની પણ જાણકારી બાળકને આપી છે. અને બાળકે પોતે પણ શપથ પણ અમે લેવાયેલા છે અને શપથમાં એમને લીધું છે કે અમે આ રીતે કરીશું. ઓકે.